બિહારમાં યોજેલી રેલીમાં કોંગ્રેસ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, તેને લઈને પાટણ યુવા ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બિહારમાં તાજેતરમાં યોજેલી એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે। આ મુદ્દાને લઈને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજે પાટણ યુવા ભાજપ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં યુવા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યો હતો। રાહુલ ગાંધીનો આ પુતળા દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સાથે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી। જે કેસી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રતનપુર। જે બિહાર પ્રદેશમાં જે રેલી યોજાઈ એ રેલીમાં કોંગ્રેસ પાર્ટીના જે પપ્પુ અને આરજેડીના પપ્પુ જે બંને જણાએ ભેગા થઈ આપણા આદરણીય વડાપ્રધાનશ્રીના માતૃશ્રી જે સ્વર્ગીય માતૃશ્રી છે હીરાબા એમના વિશે જે અપમાનજનક શબ્દો બોલ્યા છે એમના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચો, ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા એમનો વિરોધ પ્રદર્શન, પુતળા દહન, રાહુલ ગાંધીના પુતળા દહનનો અહીંયા કાર્યક્રમ યોજાયો છે। આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ અહીંયા ઉપસ્થિત રહ્યું છે અને સખ્ત શબ્દોમાં અમે આ રાહુલ ગાંધીને નિંદાઈએ છીએ। આ ગેરકૃત્ય કર્યું છે એના માટે જવાબદાર છે અને આ દેશની માફી માગે એ અમારી વાત છે।